નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરની અંદર. વિજ્ઞાનના લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત મોટર ભણી ગયા. વિદ્યુત મોટરનો સિદ્ધાંત છે અગાઉ એમ્પિયરના સિદ્ધાંત મુજબ જ છે. એમ્પિયરના સિદ્ધાંતમાં આપણે ભણી ગયા હતા કે ભાઈ આમ તો મૂળભૂત રીતે સિદ્ધાંત જોવા જાય તો એમ્પિયરનો, ત્યાર પછી એને વધુ સમજૂતી અને વધુ વ્યવસ્થિત સમજાવેલ છે ફ્લેમિંગ. ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકનો જે નિયમ છે એ ડાબા હાથનો નિયમ આપણે ભણી ગયા. એની અંદર આપણે વાત કરી ગયા હતા કે ભાઈ જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પરસ્પર બંને સામસામે કંઈક ખાસ પ્રકારના બળ લગાડે છે, અને આ બળનો જ આપણે ઉપયોગ કરીને વિદ્યુત મોટર જેવા સાધનો બનાવ્યા છે, અને એનો અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ પ્રકારના ઉપયોગો થાય છે. એ વસ્તુ આપણે અગાઉ જોઈ ગયા. હવે મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી એ રીતે કે એ લેક્ચર ન જોયેલો હોય તો પહેલાં એ લેક્ચર જોઈ લેવો, ત્યાર પછી જ આ લેક્ચર જોવો અને સતત એનું રિવિઝન કરતા રહ્યો. હવે વિડીયો લેક્ચરમાં રિવિઝન નહીં, પણ તમારી નોટબુકને સતત રિવાઇઝ કરતા રહ્યો, કારણ કે એક્ઝામ માટે બેટર ઓપ્શન છે તમારા માટે વ્યવસ્થિત રીતે. અને ખાસ કરીને મેં અગાઉ પણ વાત કરેલી કે એક્ઝામનું શિડ્યુલ તો ગમે એવું હોઈ શકે, એમાં કોર્સમાં હજી પણ કદાચ ઘટાડો હોઈ શકે, ન હોઈ શકે, એક્ઝામ ઇઝી પણ હોઈ શકે, ઘણા બધા ટોપિક આપણા ઓલરેડી કપાઈ ગયા છે એની અંદર. પણ છતાં પણ મેં વાત કરી એમ કે આપણું ભણવાનું અહીંયાથી બંધ થતું નથી, આપણે આગળ હજી ભણવાનું છે. તો એ ભણવાનું છે એટલા માટે આપણે એટલું સમજી શકીએ કે ભાઈ આ જે ટોપિક છે બધા એ પણ આગળ લેક્ચર જે તમે ભણવાના છો એમાં ક્યાંક ને એક હાયર ફિલ્ડમાં આ બધી વસ્તુ આવવાની છે, એટલા માટે સતત વ્યવસ્થિત રીતે આને તૈયાર કરજો. આજે આપણે જે નવા ટોપિકથી શરૂઆત કરવાની છે, મેં અગાઉ લાસ્ટ લેક્ચરમાં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે આપણે શું ભણવાના છે. આજે ભણવાના છે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એ વસ્તુ થોડીક શબ્દની દ્રષ્ટિએ જોવા જાય તો થોડુંક એમ થાય કે આ શું હશે વળી, પણ એકદમ ઇઝી ટોપિક છે, કંઈ વસ્તુ આમાં વધારે મગજ દોડાવવા જેવું છે નહીં. વિદ્યુત ચુંબકીય પ્રેરણ જોઈએ આપણે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો મતલબ શું થાય તો કે ભાઈ વિદ્યુત અને ચુંબક બે શબ્દ અહીંયા આવ્યા અને પાઠનું નામ જ એના ઉપરથી છે આખું. તો વિદ્યુતના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય આપણે ખબર છે, અગાઉ ભણી ગયા આપણે. પણ અહીંયા થોડુંક ઉલટું વિચારવાનું છે કે ભાઈ ચુંબકના કારણે પણ વિદ્યુત પ્રવાહ મેળવી શકાય. જો સમજજો ખાસ, મેં અગાઉ પણ વાત કરેલી હતી એ રીતે આપણે શું ભણ્યા અત્યાર સુધી તો કે ભાઈ જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે I મૂલ્યનો પ્રવાહ પસાર થયો અહીંયા, ત્યારે તેની ફરતે એક ખાસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. આ વસ્તુ આપણે અગાઉ ઓસ્ટર્નના નિયમમાં ભણી ગયા. અહીંયા થોડુંક જુદું વિચારવાનું છે. આપણે શું વિચારવાનું છે તો કે ભાઈ જેમ આપણે સાપેક્ષ રીતે જોવા જઈએ તો કે ભાઈ વિદ્યુતના કારણે જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો પછી ચુંબકના કારણે પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોવો જોઈએ, આવું આપણે સમજી શકીએ. અહીંયા તો એ પ્રયોગ કેવી રીતે થાય એનો તો કે પ્રયોગના ઘણા બધી રીતે આ પ્રયોગ થાય છે. હું તમને થોડોક ડિફરન્ટ રીતે આને સમજાવવા માગું છું કે જે ટેક્સ્ટ બુકની બહારથી આપણે જરાક સમજીએ ને. આપણી પાસે ધારો કે એક આ લૂપ છે, આ રીતે આ લૂપના બંને છેડા, અને આ બંને છેડાને આપણે કોની સાથે જોડી દેવાના તો કે એક ગેલ્વેનોમીટર સાથે. એક ગેલ્વેનોમીટર છે. આ શું છે તો કે ગેલ્વેનોમીટર. પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ ગેલ્વેનોમીટરનું કાર્ય શું, તો ગેલ્વેનોમીટર છે વિદ્યુત પ્રવાહની હાજરી અને સાથે સાથે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવતું સાધન છે. આનું કાર્ય શું છે, ગેલ્વેનોમીટરની સંજ્ઞા G છે, કેપિટલ G. આનું કાર્ય છે વિદ્યુત પ્રવાહની હાજરીની સાથે સાથે વિદ્યુત પ્રવાહ કયા ડાયરેક્શનમાં પસાર થઈ રહ્યો છે એની માહિતી પર તમને આના દ્વારા મળે. તો અહીંયા એક લૂપ છે. આ લૂપની સામે આપણે ધારો કે એક ચુંબક રાખી દઈએ, એટલે આ એક ચુંબક છે જેના બે ધ્રુવો આપણે દર્શાવીએ N અને S આ રીતે. હવે આ લૂપને તમારી પાસે બે ઓપ્શન છે, કાં તો તમે જો લૂપને ઝડપથી ચુંબક તરફ લઈ જાઓ અને કાં તો પછી આ ચુંબકને લૂપ તરફ લઈ જાઓ. બેમાંથી એક કન્ડિશન અહીંયા એપ્લાય કરવાની છે તમારે. કાં તો શું કરવાનું છે, લૂપને ચુંબક તરફ લઈ જવાનું ઝડપથી, અને કાં તો ચુંબકને લૂપ તરફ ઝડપથી લઈ જાઓ. પણ બંનેને સમાંતર રીતે આગળ નથી વધારવાના, વિરુદ્ધ રીતે આગળ વધારવાના. બંનેને તમે એક્ઝેક્ટલી સામે લઈ આવો તોય ચાલશે, પણ કોઈ પણ એકને તમે જ્યારે ગતિમાં લઈ આવો એ દરમિયાન અહીંયા આ જે ગેલ્વેનોમીટર છે એની અત્યારે સોય જે છે એ મધ્ય ભાગમાં છે, એટલે કે 0 કહેવાય એને.
ત્યાં કોઈ જાતનો વિદ્યુત પ્રવાહ નથી એવું આ દર્શાવે છે. પણ જેવા તમે ચુંબકને કે અથવા લૂપને ઝડપથી આ તરફ ગતિ કરાવશો ત્યારે એ દરમિયાન આ લૂપ છે જે આની અંદર કાંટો રહેલો છે, જે ડાયરેક્શન છે એનું એ થોડુંક ચેન્જ થાય. જે સોય છે એની કોણાવર્તન પામે છે. ગેલ્વેનોમીટરની સોય થોડુંક કોણાવર્તન પામે છે. આ કોણાવર્તનના કારણે આપણે એવું સમજી શકીએ કે અહીંયા કંઈક વિદ્યુત પ્રવાહનું વહન થયું હતું એવો શબ્દ મેં વાપર્યો. પણ જેવું તમે ચુંબક અહીંયા નજીક લઈ આવશો એટલે આ સોય અહીંયા કોણાવર્તન પામી અને પાછી મૂળ પોઝિશન ઉપર 0 ઉપર આવી જશે. એવું નથી કે આ પ્રવાહ એક વખત તમે ચુંબકને ઝડપથી આ બાજુ લઈ આવ્યા પછી પ્રવાહ સતત ચાલુ રહેશે, નહીં. જ્યાં સુધી આની ગતિ હશે તો જ્યાં સુધી આની ગતિ હશે ત્યાં સુધી પ્રવાહ વહવાનો ચાલુ રહેશે. હવે ધારો કે તમે ચુંબકને રોટેટ કરી નાખો, એસ ધ્રુવ આ બાજુ લઈ લો, એન ધ્રુવ આ બાજુ લઈ લો, ત્યારે પ્રવાહ છે ઉલટી દિશામાં વહે છે અને આ ડાયરેક્શન જે સોયનું છે હવે આ તરફ આવશે. તો મૂળ વસ્તુ હવે આવું શા માટે થાય છે પ્રશ્ન એ છે. હાલો આપણે સમજી તો ગયા એટલું તો કે ભાઈ આવી ઘટના બને છે, પણ આવી ઘટના બનવા પાછળનું કારણ શું? તો કે હવે એ બીજી આકૃતિ દ્વારા સમજીએ આપણે કે ભાઈ જ્યારે આ લૂપ છે, અહીંયા એક ગેલ્વેનોમીટર છે, જ્યારે એની પાસે અહીંયા ધારો કે ચુંબક હતું, અહીંયા આપણે ચુંબક દર્શાવ્યા એન અને એસ. હવે આની જે ક્ષેત્ર રેખાઓ છે, આની જે ક્ષેત્ર રેખાઓ આપણે આમ દર્શાવીએ છીએ, આ રીતે, અને અમુક ક્ષેત્ર રેખાઓ છે આ રીતે બહાર નીકળતી હશે, અહીંયા પણ આ રીતે. ઓકે, હવે જો અહીંયા આ ક્ષેત્ર રેખાઓ છે એ હજી આ લૂપ સુધી પહોંચી શકી નથી, થોડીક દૂર છે, લૂપ સુધી પહોંચી શકી નથી. એટલે ક્ષેત્ર રેખાઓ અત્યારે હાલના સમયે ક્ષેત્ર રેખાઓ કેવી છે તો કે શૂન્ય. અત્યારે લૂપ પાસે એકેય ક્ષેત્ર રેખાઓ છે નહીં. પણ જો આપણે આ ચુંબકને ઝડપથી અહીંયા લઈ આવીએ એટલે શું થાય તો કે ત્રીજી આકૃતિ દ્વારા સમજીએ આપણે કે ઝડપથી તમે ત્યાં લઈ આવશો એ દરમિયાન આ ચુંબક જેવું નજીક આવશે એટલે બધી ક્ષેત્ર રેખાઓને દર્શાવતો હું ખાલી થોડીક દર્શાવું કે આ ક્ષેત્ર રેખાઓ આની અંદર પ્રવેશી. મતલબ શું થયો કે પહેલાં લૂપ પાસે કોઈ જાતની ક્ષેત્ર રેખાઓ હતી નહીં, હવે થોડી ઘણી ક્ષેત્ર રેખાઓ અંદર આવી. મતલબ કે અહીંયા શું થયું, ક્ષેત્ર રેખાઓનો તફાવત સર્જાણો. અહીંયા ક્ષેત્ર રેખાઓનો તફાવત સર્જાણો. પહેલાં કોઈ જાતની ક્ષેત્ર રેખાઓ નહોતી, હવે થોડી ક્ષેત્ર રેખાઓ આવી. એ દરમિયાન એક ડિફરન્સ સર્જાણો. એ ડિફરન્સ સર્જાણો એના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન થયું અને ગેલ્વેનોમીટરની સોય છે એનું તમને કોણાવર્તન અહીંયા જોવા મળેલું. તો મતલબ એવો થયો કે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે ઉદ્ભવેલો જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહને આપણે કહેશું પ્રેરિત વિદ્યુત પ્રવાહ. શું કહેવામાં આવે ને? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. ઓકે, અને એની પહેલાં નાનકડું હું વસ્તુ એ પણ સમજાવી દઉં કે વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય ત્યારે. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય ત્યારે. તો અહીંયા પણ જ્યારે ક્ષેત્ર રેખાઓ નહોતી એ દરમિયાન અહીંયા કોઈ જાતનો તફાવત અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ નહોતો. જેવી તમે અહીંયા આ ક્ષેત્ર રેખાઓ અહીંયા આવી એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. એનો મિનિંગ એવો થયો કે આ જે કન્ડિશન હતી એ અને આ કન્ડિશન, આ બંને વચ્ચે એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો. એટલે મતલબ કે અહીંયા એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો. એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે આ એક પ્રકારનો પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. એનો મતલબ કે એને ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે. જો આ આખી ઘટના છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કહેવાય. ઇન્ડ્યુસ કરવું એટલે કે ઉત્પન્ન કરવું. તો અહીંયા પણ આ ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક કરંટ છે અથવા તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. એ જ રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો હશે એટલા માટે આપણે આને કહીશું અહીંયા પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી દ્વારા નથી થયો.
आ तफावत बेटरी द्वारा नहीं थयो। जो क्या बेटरीનું જોડાણ છે જ નહીં, એમને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો। એમને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એનો મિનિંગ એવો થયો કે અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે કે ચુંબકીય ક્ષેત્રના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો તો પણ એ ક્ષણિક હોય છે। કેવો હોય? ક્ષણિક। જેવું ડાયરેક્શન તમે હવે ધારો કે ઝડપથી પાછોને દૂર લઈ જાઓ, ઝડપથી આ ચુંબકને દૂર લઈ જાઓ તો પણ વિદ્યુત પ્રવાહનું વહન થશે, પણ હવે ડાયરેક્શન ચેન્જ થશે। આ કોણાવર્તન સોયનું આ તરફ નહીં, વિરુદ્ધ દિશામાં થશે, કારણ કે તફાવત તો બે રીતે હોય। એવું નથી કે આ ક્ષેત્રરેખા હોય તો જ ચુંબકીય, તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો જ રહે, એવું નહીં, સમજજો ખાસ। પહેલાં ક્ષેત્રરેખાઓ નહોતી, હવે ક્ષેત્રરેખાઓ અંદર આવી તો આ ક્ષેત્રરેખાઓનો તફાવત સર્જાણો એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો હતો। બીજી કન્ડિશન હજી એક બાકી રહી જાય, જેવો તમે આ ચુંબકને ધક્કો મારશો પાછો ઝડપથી, એ દરમિયાન ક્ષેત્રરેખાઓ હતી અને હવે પાછી ક્ષેત્રરેખાઓ નહીં હોય એટલે વળી પાછી આવી કન્ડિશનમાંથી આવી કન્ડિશન થશે એટલે પાછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, પણ હવે ડાયરેક્શન એનું ચેન્જ થશે અને એ કોણાવર્તન વિરુદ્ધ દિશામાં હશે। તો આ ઘટનાને જ ખાલી આ એટલી જ વસ્તુ તો તમને મગજમાં સમજાઈ ગઈ હોય તો પછી આ વસ્તુ તમને આખી મગજમાં ઉતરી ગયા, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અહીંયા પૂરું થઈ ગયું આપણું। પણ હવે આ જ ઘટના આપણી બુકમાં પણ અલગ અલગ રીતે બતાવેલી છે। આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ બીજી કઈ કઈ કન્ડિશનમાં અને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકીએ। તો જોઈએ, જો પહેલી વસ્તુ તો એક એવી છે, જોઈએ કે કન્ડિશન આપણે આની અંદર ચુંબકવાળી ઘટના તમને ખબર છે। હવે એમાં કદાચ લૂપની આંટાઓની સંખ્યા તમે વધારી દો તો ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ બનશે, અને પ્રબળ બને એટલે વિદ્યુત પ્રવાહ વધુ ઇન્ડ્યુસ થશે, વિદ્યુત પ્રવાહ વધુ તમને ઉત્પન્ન થયેલો જોવા મળશે। ધારો કે તમે આ રીતે એક કન્ડિશન હોય, આ એક આની ફરતે આવી રીતે આંટાઓ લગાડેલા હોય આ રીતે, અને આને ગેલ્વેનોમીટર સાથે જોડી દો। આ છે ગેલ્વેનોમીટર, આ એની સોય છે। અહીંયા ચુંબક હોય, કાં તો આનું વહન કરો ને કાં તો આનું વહન કરો તો ગેલ્વેનોમીટરમાં તમને કોણાવર્તન જોવા મળશે। કોણાવર્તન જોવા મળે એનો મિનિંગ એવો થયો કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો છે। આ વિદ્યુત પ્રવાહને આપણે શું કહીએ? પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહીએ છીએ। એ દરમિયાન એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સર્જાણો હશે, એને આપણે શું કહીએ? પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે। હજી એક કન્ડિશન આની અંદર છે, તમારે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે એક કન્ડિશન હજી પણ છે। ધારો કે તમે બે અલગ અલગ લૂપ લ્યો અહીંયા, અને એક અવાહક સળિયો હોય, ધારો કે આ એક અવાહક સળિયો છે, આની અંદર આ પહેલી લૂપ અને એક લૂપ અહીંયા રાખો। હવે આ લૂપ છે એને આપણે બેટરી સાથે જોડવાની છે, આ લૂપને આપણે બેટરી સાથે જોડશું અને અહીંયા એક કળ રાખી દઈએ। અહીંયા જે આ બે છેડા છે એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડીએ, એટલે અહીંયા છે આ ગેલ્વેનોમીટર। ઓકે, હવે જો જેવી અહીંયા સ્વિચ ચાલુ કરવામાં આવે એટલે આપણે બુકમાં શું બતાવેલ છે? કળ બંધ કરવામાં આવે। કળ બંધ કરવી એટલે સ્વિચ ચાલુ થઈ, ખરેખર એટલે વિદ્યુત પ્રવાહનું વહન થયું। વિદ્યુત પ્રવાહનું જેવું અહીંયા વહન થશે એ દરમિયાન આમાં શું થશે? એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, કારણ કે મૂળ નિયમ તો એ જ છે। આ તો ઓસ્ટરના નિયમ ઉપર કામ કરશે। ઓસ્ટરના નિયમ મુજબ શું હતું તો કે ભાઈ જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની ફરતે ખાસ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। એ ચુંબકીય ક્ષેત્ર પહેલાં અહીંયા કોઈ જાતનું ચુંબકીય ક્ષેત્ર હતું નહીં, હવે આના ચુંબકીય ક્ષેત્રના કારણે આમાંથી ક્ષેત્રરેખાઓ ક્યાંક પહોંચશે, એટલે આની ક્ષેત્રરેખાઓ ક્યાં સુધી જશે? અહીંયા સુધી જશે। આમ આ ક્ષેત્રરેખાઓના કારણે અહીંયા શું થયું તો કે અહીંયા ક્ષેત્રરેખાઓનો તફાવત સર્જાણો। શું થયું? અહીંયા ક્ષેત્રરેખાઓનો તફાવત સર્જાણો, અને ક્ષેત્રરેખાઓનો તફાવત સર્જવાના કારણે અહીંયા આ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જોવા મળ્યું। એટલે મતલબ કે અહીંયા કોઈ ખાસ ડાયરેક્શનની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, એટલે અહીંયા શું થયું? અહીંયા પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે, પ્રેરિત
विद्युत प्रवाह। ओके, समझाय छे वस्तु। हवे प्रेरित विद्युत प्रवाह थयो ए वात साची छे, पण हवे शुं थयुं तो के जो विद्युत प्रवाह तो चालू ज छे हजी पण, अने ए विद्युत प्रवाह केवो हशे तो के विद्युत प्रवाह अहींया विद्युत प्रवाहनुं मूल्य केवुं हशे अहींया तो के अचळ हशे। केवुं हशे? अचळ। मतलब के एक वखत स्विच चालू कर दीधी पछी विद्युत प्रवाह सतत एकदम कन्टिन्युअसली आगळ वधवानो अने सतत परिभ्रमण करशे, एनुं वहन सतत चालू रहेशे। तो शुं अहींया पण विद्युत प्रवाह एटलो चालू रहेशे? तो के नहीं। पहली वखत आपणे शुं छे आ प्रेरित विद्युत प्रवाह केवी रीते उत्पन्न थाय तो के क्षेत्र रेखाओना तफावतना कारणे, अने जेवो क्षेत्र रेखाओनो तफावत बंध थई गयो एटले विद्युत प्रवाह वहेવાનો बंध। क्या? तो के अहींया प्रेरित विद्युत प्रवाह क्यारे उत्पन्न थाय के ज्यारे क्षेत्र रेखाओनो तफावत सर्जाय त्यारे। पहली कंडीशन केवी होय? क्षेत्र रेखाओनी हाजरी होय अने बीजी तो के एमां क्षेत्र रेखाओ न होय। हवे क्षेत्र रेखाओ नहोती अहींया त्यारे कोई जातनो विद्युत प्रवाह नहोतो। जेवी क्षेत्र रेखाओ आवी એટલે આમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો, પણ આ પ્રોસેસ તો હજી પણ ચાલુ છે। વિદ્યુત પ્રવાહનું વહેવાનું આમાંથી તો ચાલુ જ છે, પણ એ દરમિયાન એ વિદ્યુત પ્રવાહ કેવો હશે તો કે અચળ હશે। કેવો હશે? અચળ। અચળ હશે એટલે ક્ષેત્ર રેખાઓ જે અહીંયા સુધી પહોંચી હતી હજી પણ એમનેમ જ રહેવાની, પણ હવે એમનેમ રહેશે તો અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, એટલે કે એનું વહન થશે નહીં। પણ હજી એક કન્ડિશન બાકી છે। પહેલી વખત ક્ષેત્ર રેખાઓ નહોતી, પછી ક્ષેત્ર રેખાઓ આવી એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો। હવે ક્ષેત્ર રેખાઓ એમનેમ છે, જેવી તમે કળને ખુલ્લી કરી નાખો એટલે સ્વિચ બંધ કરો, સ્વિચ બંધ કરવાની કળ ખુલ્લી કરીને એટલે વિદ્યુત પ્રવાહનું વહન બંધ થયું। વિદ્યુત પ્રવાહનું વહન બંધ થયું એટલે એકાએક અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બંધ થઈ ગઈ, કારણ કે આમાં હવે કોઈ જાતનું ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં। चुंबकीय क्षेत्र नहीं એટલે અહીંયા પણ चुंबकीय क्षेत्र रेखाओ आववानी નથી, અને નથી આવવાની તો પેલા હતી અને હવે ગાયબ થઈ ગઈ। ગાયબ થઈ ગઈ એટલે વળી પાછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, પણ હવે આનું ડાયરેક્શન વિરુદ્ધ દિશામાં હશે। તો બે કન્ડિશનમાં પ્રવાહ અહીંયા પસાર થયો। પહેલી વખત જ્યારે આમાં વિદ્યુત પ્રવાહનું વહન થયું ત્યારે કોણાવર્તન થયું એક, અને જ્યારે આ સ્વિચને બંધ કરવામાં આવી ત્યારે કોણાવર્તન થયું। मतलब કે આ સિદ્ધાંત કોના પર આધારિત છે? आ सिद्धांत फक्त ने फक्त वाहक जे अन्य वाहक है, जे अन्य वाहकना चुंबकीय क्षेत्रना तफावतना लीधे अहींया विद्युत प्रवाह उत्पन्न थाय छे। आनो सिद्धांत शुं छे तो के अन्य कोई वाहक है तो भाई वाहकना चुंबकीय क्षेत्रना तफावतना कारणे अन्य वाहक में विद्युत प्रवाह उत्पन्न थवानी घटना ने प्रेरित विद्युत प्रवाह तो विद्युत चुंबकीय प्रेरण कहे छे। विद्युत चुंबकीय प्रेरण कहे छे। ओके, तो वस्तु समझाई गई है कि भाई आ कई रीते घटना बने छे। आखी सिंपल है, आमां कई अघरू नथी। विद्युत चुंबकीय प्रेरण एटले के फक्त ने फक्त एटલું કે अन्य वाहक जे कोईपण होय के अन्य कोईपण चुंबक होय एना चुंबकीय क्षेत्रमां ज्यारे तमे अहींया आसपासमां तफावत सर्जो त्यारे आमां विद्युत प्रवाह उत्पन्न थाय छे। आवा विद्युत प्रवाहने शुं कहीए आपणे? प्रेरित विद्युत प्रवाह कहीए। अने ए दरमियान जो अहींया पण शुं थयुं खरेखर, जेवो तमे अहींया विद्युत प्रवाह चालू कर्यो એટલે અહીંયા તફાવત સર્જાણો चुंबकीय क्षेत्रनो। चुंबकीय क्षेत्रનો તફાવત સર્જાણો એટલે આ વાહકમાં શું થયું તો કે આ વાહકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો હશે, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો એટલે એના કારણે શું થયું? અહીંયા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો। એટલે પહેલી ઘટના શું બની હશે અહીંયા તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। અહીંયા પહેલી ઘટના હશે विद्युत स्थितिमाननो तफावत सर्जाणो हशे। ओके, हवे आ विद्युत स्थितिमाननो तफावत छे एना कारणे विद्युत प्रवाह प्रेरित थयो, पण आ विद्युत प्रवाहनुं मूल्य कई कई बाबतों पर आधार राखे। तो पहली कंडीशन अहींया छे कि प्रेरित थतो विद्युत प्रवाह अन्य वाहक छे, अन्य वाहकना
ચુંબકીય ક્ષેત્રના તફાવતના સમપ્રમાણમાં હોય. જેટલો ચુંબકીય ક્ષેત્રનો તફાવત અહીંયા વધુ સર્જાશે એટલો પ્રવાહ તમને વધુ મળશે. અહીંયા પ્રેરિત વિદ્યુત પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય? પ્રેરિત વિદ્યુત પ્રવાહ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ કોને હોય? તો કે ભાઈ વાહકના ચુંબકીય ક્ષેત્રના અથવા ક્ષેત્રનો તફાવત. જો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કોના સમપ્રમાણમાં છે? વાહકના ચુંબકીય ક્ષેત્રના તફાવતના સમપ્રમાણમાં છે. એટલે જેટલો તફાવત અહીંયા વધુ સર્જાશે. હવે તફાવત એ વધુ ક્યારે સર્જાય? કે જ્યારે તમે મેક્સિમમ અહીંયાથી વિદ્યુત પ્રવાહ આપો ત્યારે. આ પહેલી કન્ડિશન. એ તો અગાઉ ભણી ગયા હતા. ચુંબકીય ક્ષેત્ર પ્રબળ ક્યારે બને? કે પહેલી કન્ડિશન એવી છે કે તમે વિદ્યુત પ્રવાહ મહત્તમ આપો ત્યારે. તો પહેલી કન્ડિશન, જો ચુંબકીય ક્ષેત્રનો વધુ તફાવત સર્જવા માટે પહેલી કન્ડિશન કઈ? તો પહેલી કન્ડિશન છે વિદ્યુત પ્રવાહ. અન્ય વાહકની વાત કરી રહ્યો છું. વિદ્યુત પ્રવાહ વધારો ત્યારે. બીજી કન્ડિશન શું છે? તો કે બીજી કન્ડિશનમાં લૂપના આટાઓની સંખ્યા. એ તો બંનેની હોય ને. લૂપના આટાઓની સંખ્યા તો બંનેની. આના લૂપના આટા વધારે હોય તો અથવા આના વધારે હોય, બેયને લાગુ પડે છે. આ તો અહીંયા પણ લૂપના આટાની સંખ્યા વધારે હશે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ બનશે, અને વધુ પ્રબળ બનશે એટલા માટે વધુ વિદ્યુત પ્રવાહ વહન પામશે. એવી રીતે અહીંયા પણ આટા વધારે હશે તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધારે હશે. પણ એની એક લિમિટેશન હશે. કે મેઇન ફેક્ટર તો આ છે, મેઇન વસ્તુ આ છે કે જેમ તમે આના આટાની સંખ્યા વધારો એમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધુને વધુ પ્રબળ બનતું જાય. ઓકે, તો બીજી કન્ડિશન આ છે. આ બે વસ્તુ છે એના ઉપર ખાસ અહીંયા આધાર રહેશે. આ બે વસ્તુ પર આધાર રહેશે ખાસ, કારણ કે આ બંનેના કારણે જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તમને મળે. વિદ્યુત પ્રવાહ છે એનું તમે મૂલ્ય વધારો તો પણ ચુંબકીય ક્ષેત્ર વધુ મળે, અને લૂપના આટાઓની સંખ્યા વધારો તો પણ તમને ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રબળ મળશે. તો આ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે કદાચ તમારે કોઈ અલગ અલગ પ્રકારના પ્રશ્નો આની અંદર હોય તો એ આપણે જરાક નજર ફેરવી લઈએ. બાકી પછી આગળ વધશું આની અંદર અને થોડાક નિયમો થોડાક ચેન્જ થશે. અહીંયા જો લૂપમાં મોટા પ્રમાણમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કેવી રીતે મેળવી શકાય એની વાત મેં તમને કરેલી. તો પહેલી વસ્તુ એ છે, મોટા પ્રમાણમાં જો તમારે વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો પહેલી બે કન્ડિશન તો આ જ છે, મેઇન વસ્તુ તો આ જ છે. હા, પણ એ સિવાયની પણ હજી, કારણ કે વિદ્યુત પ્રવાહ વગર પણ આપણે ચુંબકીય ક્ષેત્રમાં તફાવત સર્જી શકીએ ને. લૂપ ન હોય ને ડાયરેક્ટ મેગ્નેટ હોય તો બે કન્ડિશન અહીંયા છે. કાં તો તમે ઝડપથી આ ચુંબકને લૂપની નજીક લઈ જાઓ, અને કાં તો આ લૂપને તમે ઝડપથી ચુંબક તરફ લઈ જાઓ. જેટલી સ્પીડ વધારે હશે એટલો પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધારે હશે. સમજાય વસ્તુ? જેટલી સ્પીડ વધારે, કાં તો ચુંબકને ઝડપથી તમે અહીંયા આ બાજુ લઈ જાઓ અને કાં તો લૂપને ઝડપથી તમે આ બાજુ લઈ જાઓ, એ દરમિયાન બંને કન્ડિશનની અંદર તમને પ્રેરિત વિદ્યુત પ્રવાહ વધુમાં વધુ મળશે. તો આ કન્ડિશન એક વસ્તુ છે. લૂપના આટાની સંખ્યા મેં તમને વાત કરી દીધી. એ સાથે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એક વસ્તુ એવી છે કે ભાઈ જે લૂપ હોય એને ચુંબકને એને લંબ દિશામાં આગળ વધારવાનું. હવે આમાં ઘણી બધી કન્ડિશનો છે જોકે, પણ આપણે એક સિમ્પલ લૂપ જોઈએ. આ રીતે આ લૂપ છે તો ચુંબક છે એને કેવી રીતે પસાર કરવાનો? તો કે ભાઈ આ ચુંબક છે અને લંબ દિશામાં, આમ સમાંતર નહીં લંબ દિશામાં, આ લૂપને એક્ઝેક્ટલી લંબ દિશામાં તમે જો એનું સ્થાનાંતર કરો તો મેક્સિમમ તમને વિદ્યુત પ્રવાહ મળી શકે છે. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વસ્તુ તમને સમજાઈ ગઈ. નાના પ્રશ્નો તમારે આપેલા છે આની અંદર, એ વસ્તુ બધી મેં વાત કરી દીધી, એટલે કંઈ નવું છે નહીં એમાં. પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું પણ એ પણ મેં વાત કરી કે કોઈ પણ વાહક છે એ અન્ય વાહકના કારણે અહીંયા આ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. આ બધે હશે ચુંબકીય ક્ષેત્ર, પણ લાગુ અહીંયા પડવાનું ને. આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, અહીંયા ક્ષેત્ર રેખાઓનો તફાવત સર્જાણો, એટલે અહીંયા શું થયું? અહીંયા એક પ્રકારનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાણો, અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત આપણે શું કહીએ? પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે. ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય એને. તો આ વસ્તુ જે બની પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે અહીંયા પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. કારણ કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વગર તો કોઈ દિવસ પ્રવાહ હોય જ નહીં.
બેટરીમાંથી વિદ્યુતનું વહન શા માટે થાય? તો કે બે છેડા વચ્ચે એક પ્રકારનો ડિફરન્સ છે. એક બાજુ ધન વિદ્યુતભાર અને એક બાજુ ઋણ વિદ્યુતભાર આપણે કહીએ તો એક બાજુ મેક્સિમમ ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે, એટલા માટે એ ઓછી ડેન્સિટી તરફ જાય છે અને એને આપણે વિદ્યુત પ્રવાહનું વહન કહીએ છીએ. એમને એમ તો કંઈ વહન થવાનું છે નહીં, બંને બાજુ સમાન હોય તો આ પાણીના ટાંકાવાળી જે અગાઉના લેક્ચરમાં પણ મેં આ જ વાત કરેલી હતી ને એ અત્યારે પણ એ જ વાત કરું. અત્યારે પણ આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત, પ્રેરિત વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કોને કહેવાય? કે જ્યારે અહીંયા કોઈ તફાવત સર્જાય ત્યારે, અને આ તફાવતના કારણે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને ઓવરઓલ કન્ડિશન છે આખી. અને ફરી પાછા ફ્લેમિંગના નિયમ વડે સમજાવી શકાય, પણ અહીંયા હવે ફ્લેમિંગના નિયમ માટે ડાબા હાથનો તો આપણે ઉપયોગ કરી લીધો એમાં કે ભાઈ વિદ્યુત મોટરની અંદર. હવે આપણે વાત કરવાની છે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. આ જ કન્ડિશન પણ થોડીક વસ્તુમાં ચેન્જ થશે. જો આ રીતે જ આંગળીઓ રાખવાની છે, મધ્યમાં છે, તર્જની છે અને અંગૂઠો છે. આ રીતે આ આંગળીઓની અંદર આ ભાગ છે એને શું કહેવાય? તો કે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે, તો તમે આને વિદ્યુત પ્રવાહ પણ કહી શકો. આમાં ગમે તેમ ગોઠવી શકો. પહેલાં આ ધારો કે છે વિદ્યુત પ્રવાહ છે, આમ પણ રાખી શકાય. આ વિદ્યુત પ્રવાહ છે, આ ચુંબકીય ક્ષેત્ર છે, તો આ થશે ચુંબકીય બળ નહીં, ચુંબકીય બળ નહીં, આ થશે વાહકની ગતિ. હવે વાહકની ગતિ એટલે શું? તો કે જો અહીંયા આપણે અહીંયા જોઈએ તો આમાં કદાચ તમને ઓછું સમજાશે કે આપણે આ રીતે રાખીએ. વિદ્યુત પ્રવાહમાં તો તમને અહીંયા કદાચ સમજાઈ શકે. આમાં જો પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ રીતે છે તો વાહકની ગતિ ક્યાંથી લઈ આવવાની છે? તો કે ખરેખર તો આમથી લઈ આવવાની છે આપણે, પણ આ વસ્તુમાં તમને બહુ નહીં સમજાય. આ વસ્તુ તમને સમજાવી આ ફ્લેમિંગના જમણા હાથનો નિયમ છે તમને ઇલેક્ટ્રિક જનરેટરમાં મેક્સિમમ સમજાઈ જશે, કારણ કે એના માટે જ ઉપયોગમાં લેવાયેલ છે. એમાં 3 કન્ડિશનો છે. એક છે વિદ્યુત પ્રવાહ, એક છે વાહકની ગતિ અને એક છે ચુંબકીય ક્ષેત્ર. આ 3 વસ્તુ છે અને 3 વસ્તુ કેવી રીતે કાર્ય કરે એ આપણે આના પછીના લેક્ચરમાં જોવાના છે. અહીંયા સુધી આપણે આજે ભણ્યા શું? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અને આ કન્ડિશનના આધારે જો ઓલામાં શું હતું એક પ્રકારનું, અહીંયા એક બીજી કન્ડિશન પણ છે. ધારો કે એક ખરેખર વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એટલે કે વિદ્યુત ચાલક બળના કારણે ઉત્પન્ન થયો. વિદ્યુત ચાલક બળ એટલે શું? તો કે વિદ્યુત ચાલક બળ એટલે કે જેને ખરેખર તો EMF કહેવામાં આવે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. તમે જ્યારે અહીંયા ચુંબકને આ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કર્યો, ચુંબકીય ક્ષેત્ર સર્જાણું અહીંયા, એ દરમિયાન પહેલાં તો શું થયું છે? આમાં એક પ્રકારનું બળ ઉત્પન્ન થયું, વિદ્યુત ચાલક બળ. ઇલેક્ટ્રોન છે, હવે એની પાસે ઉર્જા આવી અને ઉર્જા આવી એટલે ગતિ માટે તત્પર છે કે અમારે હવે ગતિ કરવી છે. અને આ ગતિ કરવાની જે તાકાત આવી ને એનામાં એ જ વિદ્યુત ચાલક બળ છે, એને જ વિદ્યુત ચાલક બળ. એટલે ખાસ યાદ રાખજો, જો ઓપન સર્કિટ હોય ને, જ્યારે ખુલ્લો પરિપથ હોય ને, જ્યારે ધારો કે અહીંયા ખુલ્લો પરિપથ છે ને અહીંયા આપણે બેટરી જોડી, તો આની અંદર પણ વિદ્યુત ચાલક બળ તો છે, પણ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા જઈ શકતા નથી. એ બંધ પરિપથ માટે જવાબદાર છે. વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? ત્યારે બંધ પરિપથ હોય ત્યારે. પણ આની અંદર ઇલેક્ટ્રોન અત્યારે કમ્પ્લીટ તો છે જ ગતિ કરવા માટે. એ જ કન્ડિશન આપણે શું કહીએ? વિદ્યુત ચાલક બળ કહીએ. એટલે વિદ્યુત ચાલક બળ છે ખરેખર તો 11-12 સાયન્સમાં તમે એને વધુ ડીપમાં સમજવાના છો. અહીંયા એટલી બધી આપણે ક્યાંય જરૂરિયાત નથી આની, એટલે વધારે પડતું કંઈ ડીપમાં જવા નથી. પણ એટલું હું તમને સમજાવી શકું અહીંયા કે ભાઈ ઇલેક્ટ્રોનને એ પ્રકારની એક ઉર્જા મળી બેટરી દ્વારા કે જે હવે ગતિ કરવા માટે તૈયાર છે. એ જે ઘટના છે એને જ વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે. અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ક્યારે સર્જાય? ત્યારે આ છેડો બંધ હોય ત્યારે, કારણ કે તો જ તમને આ બે છેડા વચ્ચેનો ડિફરન્સ ખબર પડે ને. અત્યારે તો બે ખુલ્લા છે, સ્વતંત્ર છે. એટલે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને કોના માટે લાગુ પડે? બંધ સર્કિટ માટે, બંધ પરિપથ માટે. પણ ખુલ્લા પરિપથ માટે તમે વિદ્યુત ચાલક બળનો ઉપયોગ કરી શકો. એટલે અહીંયા એક પ્રકારનું વિદ્યુત ચાલક બળ પણ ઉત્પન્ન થાય. પહેલાં વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થયું, એના કારણે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સર્જાણો અને એના કારણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો. આને આપણે કહીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. એટલે આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના છે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક જનરેટર કેવી રીતે કાર્ય કરે. પહેલાં આપણે જોવાના છે એસી જનરેટર, ત્યાર પછી ડીસી જનરેટર, જે કોર્સમાં ખરેખર તો આમ તો નથી, છતાં પણ આપણે એને સમજશું, કારણ કે એમાં કેટલું બધું ડિફરન્સ નથી. એસી જનરેટર અને ડીસી જનરેટર એટલે શું, અને એના પછી હું તમને થોડુંક અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ એ પહેલાં તમને સમજાવી દે એટલે તમને બધું ખબર પડશે. એ પણ પાછળથી આપણે ટોપિક આપેલા જ છે.
પછી ઘરેલું વિદ્યુત પરિપથ છે, ફ્યુઝની રચના છે, એ બધા ઇઝી ટોપિક છે, એટલા બધા કંઈ અઘરા છે નહીં. આમ તો જો કે આ પાઠમાં કંઈ એટલું બધું અઘરું નથી, પણ થોડુંક કોન્સન્ટ્રેશન માઇન્ડનું રાખવાનું છે. એક વખત વ્યવસ્થિત લેક્ચર જોઈ લ્યો તો પછી કંઈ વાંધો આવે એવું લાગતું નથી. પણ છતાં પણ તમને કોઈ ક્વેરી હોય તો ગમે ત્યારે મને તમે પૂછી શકો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત જનરેટર ભણવાના છે, એટલે અચૂકપણે લેક્ચરને જોજો અને આ લેક્ચરને પણ વ્યવસ્થિત જોજો. આગળના લેક્ચર ન જોયા હોય તો યુટ્યુબમાં મૂકેલા છે, વ્યવસ્થિત રિફર કરી લેજો, કારણ કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આગળનો નિયમ સમજો પછી પછીના નિયમો સમજાય, એના વગર ખબર નહીં પડે. એટલે અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. થેન્ક યુ.